नबी मोहम्मद ज़माना बुलंद कर सल्लल्लाहु अलैहि सलामती मोहम्मद ज़माना आवाज़ बुलंद सल्लल्लाहु रहमल्लाहु मन करल फातिहा। औज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यिदिना व नबिय्यिना हबीबिल आलमीन अबुल कासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अली मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि मासूमीन सीमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ि व लानतुल्लाहि अला आदाइहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ल वलिय्यकल हुज्जत इब्निल असद सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किना व ज़काता व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि मन अरादल्लाहु बिहिल खैर फ़ज़फ़ फ़ी क़ल्बिही हुब्बल हुसैन व हुब्ब ज़ियारतहु व मन अरादल्लाहु बिहिस्सू फ़ज़फ़ फ़ी क़ल्बिही बुग़्ज़ल हुसैन व बुग़्ज़ ज़ियारतहु बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु सल्लि अला मुहम्मद व अली मुहम्मद। खुदा आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए कि આપણને ફર્શ અઝા ઉપર મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામમાં શરીક થવાનો મોકો અને ખુશનસીબી અતા થઈ। પરવરદિગાર આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે મુસલસલ ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે કાવા છે બુલંદ સલવાત અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व अली मुहम्मद। ખરેખર મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બરપા કરવી એમાં શરીક થવું આ એક અઝીમ સઆદત છે અને એનો શુક્રિયા અદા કરવાનો બહેતરીન તરીકો મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ પડવી છે। અલ્લાहुम्मा સલ્લી અલા मुहम्मद व अली मुहम्मद। અમે જે ઇન્સાન માટે જરૂરી છે કે એ મુસલસલ ઝિક્ર દુરૂદ પડતો રહે, કારણ કે રિવાયતોની અંદર બયાન કરવામાં આવ્યું કે એક કુરાનની આયત છે વ અનઝિર હુમ યૌમિલ હસરત, તમે લોકોને હસરતના દિવસથી ડરાવો। પૂછવામાં આવ્યું કે હસરતનો દિવસ કયો છે, તો કીધું કે હસરતનો દિવસ કયામતનો દિવસ છે। એ દિવસે બધા લોકો હસરત કરશે, અફસોસ કરશે, નેકુકારો પણ હસરત કરશે અને બદકારો પણ હસરત કરશે। બદકારો એટલા માટે હસરત કરશે કે અમે ગુનાના કામ છોડીને નેકીના કામ કેમ ન કર્યા, અને નેકુકારો એટલા માટે હસરત કરશે કે અમે વધારે નેકી કેમ ન કરી, અમે હજી વધારે નેકી કરી હોત તો। પણ
એક ગીરો એવો હશે કે જે હસરત નહીં કરે. પૂછવામાં આવ્યું, એ ગીરો કયો? કીધું કે જે હંમેશા મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત પડતો હશે, એ ગીરો હસરત અને અફસોસ નહીં કરે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આ રિવાયત આપણને બતાવે છે કે મુસલસલ zikre દુરૂદ થતો રહેવો જોઈએ ત્યાં સુધી કે ઇન્સાન માટે જરૂરી છે કે મિનિમમ 100 વાર પડે. બરાબર. અને આજકાલ આપણે મજલિસોમાં બેઠા હોઈએ છીએ, આપણી પાસે zikre દુરૂદનો ઘણો બધો સમય મળે, તો zikre દુરૂદ પડતું રહેવું જોઈએ. ત્યાં સુધી કહેવામાં આવ્યું કે શોહદાએ કરબલા આપણને ફેમસ એ છે કે 72 શહીદો. બરાબર. આ 72 શહીદોમાં એક શહીદનું નામ છે અબુ અમ્ર ખશઅમી. અજાને ગિરામી, આમ તો શોહદાએ કરબલાના નામ અલ્લાહે આલમે ઝરથી નક્કી કરેલા, આલમે અરવાથી આ લોકો પાસેથી વાયદો લીધેલો છે. અને ખુદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કીધું કે મને જેવા સહાબી મળ્યા એવા સહાબી કોઈને નથી મળ્યા, ન મારા બાબાને, ન મારા ભાઈને, ન મારા નાનાને. તો ઇમામ હુસૈનના સહાબી પહેલેથી અલ્લાહે ફિક્સ જ રાખ્યા છે, એની તાદાદ, એ લોકો કોણ. પણ એમાં પણ એક જે ફઝીલતનો મેયાર રાખ્યો છે, જે અબુ અમ્ર ખશમી, એને જે કારણસર પસંદ કરવામાં આવ્યા કે એ શોહદાએ કરબલામાં શુમાર થાય, એનું કારણ એ બહુ ઝાહિદ હતા, આબિદ હતા, પરહેઝગાર હતા અને કસરતથી મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત અને દુરૂદ પડતા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો આપણે પણ ઘણીવાર પડીએ છીએ ને, યા લૈતની કુન્તુ માકુમ ફઅફૂઝ ફૌઝન અઝીમા. કાશ હું પણ ત્યારે હોત તો હું મહાન કામયાબી હાસિલ કરું. મતલબ શોહદાએ કરબલાને યાદ કરીએ છીએ. તો ઇમામ કહે છે કે અગર કોઈ આવી રીતે કહે તો એને એ જ સવાબ મળે છે જે સવાબ શોહદાએ કરબલાને. તો આ બીજું, એક તો દુરૂદ પડવું અને બીજું યા લૈતની કુન્તુ માકુમ ફઅફૂઝ ફૌઝન અઝીમા. આ જુમલો જે છે આપણે ત્યાં સુધી કહેવામાં આવ્યું, જે મેં હદીસ મુબારકાની તિલાવત કરી, કે જેની અંદર ઇમામ ફરમાવે છે કે મન અરાદલ્લાહુ બિહિલ ખૈર કઝફા ફી કલ્બિહી હુબ્બલ હુસૈન વ હુબ્બ ઝિયારત. અલ્લાહ જેના માટે ભલાઈનો ઈરાદો કરે, અલ્લાહ જેનું ભલું ચાહે, અલ્લાહ જેના માટે ખૈર ચાહે, કઝફા ફી કલ્બિહી હુબ્બલ હુસૈન, તો એના દિલની અંદર મોહબ્બતે ઇમામ હુસૈન નાખી દે છે. બીજાની ગિરામી, આપણું આ મજલિસોમાં આવવું, સિયા લિબાસ પહેરવું અને ગમે હુસૈનમાં રડવું, આ ચીજ બતાવે છે કે આપણા દિલોમાં મોહબ્બતે હુસૈન છે. મતલબ કે અલ્લાહ આપણું ભલું ચાહે છે, અલ્લાહ આપણો ખેરખ્વાહ છે, અલ્લાહ આપણી ભલાઈ ઈચ્છે છે. આગળ કહે છે હદીસનો જુમલો કે વહુબ્બ ઝિયારતહુ, અને ઇમામ હુસૈનની ઝિયારતની મોહબ્બત નાખી દે. આગળ ફરમાયું કે અલ્લાહ જેના માટે બુરું ચાહે છે, એના દિલમાં બુગ્ઝે હુસૈન, અને એને ઇમામ હુસૈનની ઝિયારતથી બુગ્ઝ એની અંદર આવી ગયું. તો આપણને એક મેયાર મળી ગયું કે જે વ્યક્તિ ઇમામ હુસૈનને મોહબ્બત કરે છે, એમની ઝિયારતની મોહબ્બત દિલમાં રાખે છે, તો અલ્લાહ એનું ભલું ચાહે છે. અને જેના દિલમાં બુગ્ઝે હુસૈન છે, જેના દિલમાં ઇમામ હુસૈનની ઝિયારતથી નફરત છે, તો અલ્લાહ એનું બુરું ચાહે છે. તો મેયાર આપણને એ મળ્યો કે કારણ કે આપણે ઇમામની મોહબ્બત રાખીએ છીએ, ઇમામની ઝિયારતની મોહબ્બત રાખીએ છીએ, અલ્લાહ આપણું ખેરખ્વાહ છે, અલ્લાહ આપણું ભલું ચાહે. બીજાની ગિરામી, ઝિયારતની ઘણી બધી ફઝીલત છે. કારણ કે આ અરબઈનના દિવસો છે, નસીબદાર લોકો છે એ કે જે કરબલા પહોંચી ગયા છે. અને આપણે પણ અફસોસ કરવાનો છે કે આપણે ન પહોંચી શક્યા, પણ માયુસ નથી થવાનું. અલ્લાહની રહેમત બહુ વિશાળ છે. પણ સમજી લઈએ કે પેલા ઝિયારતની અહેમિયત શું છે.
ઘણીવાર એવું હોય છે કે માણસ ઝિયારતની અહેમિયતને નથી જાણતો, એટલે એને તરફ ધ્યાન નથી દેતો. અગર આપણને ઝિયારતની ફઝીલત, એની અહેમિયત, એનો સવાબ, દુનિયાના આખિરતમાં શું મળશે જો એ ખબર પડી જાય તો આપણે પણ આ રસ્તાની અંદર કદમ ઉપાડી દઈશું. કામિલ ઝિયારત કિતાબ છે જેની અંદર રિવાયત છે. રિવાયતની અંદર લખ્યું છે કે આપણા છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે વ્યક્તિ એમ વિચારે કે એ અમારો શિયા છે અને ઇમામ હુસેનની ઝિયારત મરતા પહેલાં ન કરે તો એ વ્યક્તિ અમારો શિયા નથી. અગર કોઈ એમ વિચારતું હોય કે હું ઇમામનો શિયા છું પણ મરતા પહેલાં એ ઝિયારત ન કરી ઇમામ હુસેનની તો એ શિયા નથી, શિયા નથી. બલકે અગર જો એ જન્નતી બને તો જન્નતની અંદર એક વિઝિટર, એક મુલાકાતીની હેસિયતથી રહેશે, માલિકની હેસિયતથી નહીં રહે. જો બે વસ્તુ કીધી આપણે, મરતા પહેલાં ઇમામ હુસેનની ઝિયારત જે ન કરે, એક તો શિયાના લિસ્ટમાંથી એનું નામ નીકળી જાય છે, શિયાના લિસ્ટમાંથી નામ નીકળી, અને બીજું અગર એ જન્નતમાં જશે તો જન્નતમાં મુલાકાતી મહેમાનની જેમ રહેશે. એ જેને ગિરામી આપણને ખબર છે, આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય, વેકેશનમાં મહેમાન આવે, હમણાં વફાતનો દિવસ આવશે તો આપણા ઘરે મહેમાન આવશે, બરાબર? તો શું એ આપણા ઘરમાં માલિકની હેસિયતથી રહી શકે? મહેમાનની લિમિટ હોય, એને તમે જે રૂમ આપો એ રૂમમાં જ એને રહેવાનું, એને તમે જે લિમિટેશનમાં જે ફેસિલિટી આપો એ પ્રમાણે એ રહે. માલિક જે હોય એ ગમે ત્યાં જઈ શકે. અગર કોઈ શિયા, કોઈ ઇમામનો ચાહવાવાળો ઝિયારત ઇમામ હુસેન કર્યા વગર મરી જાય તો એ જન્નતમાં મહેમાનની જેમ છે, મુલાકાતી નહીં, માલિક નહીં બને. હવે માલિક બનવું છે કે મહેમાન બનવું? શિયાની મોત મરવી છે કે વગર શિયાની? અગર આ ચીજ જોતી હોય તો જરૂરી છે કે મરતા પહેલાં ઇમામ હુસેનની ઝિયારત અચૂક કરવી. અને આપણને ખબર છે મોતનું કાંઈ નક્કી નથી. હમણાં જ આપણે એક બે મોત જોઈ જવાન માણસોની, બરાબર? નક્કી છે કાંઈ મોતનું? મોત યાદી બગતન, મોત નહીં આવે પણ અચાનક, એ પૂછ્યા વગર આવશે. તો મોત અચાનક આવશે, મોત આવશે એ નક્કી, ક્યારે આવશે એ ખબર નથી. તો પછી હવે ઝિયારત કરવામાં ડીલે શા માટે કરવું? જેવા આપણને અસબાબ મળી જાય તરત જ ઝિયારત માટે નીકળી જવું જોઈએ, વાટ ન જોવી જોઈએ. ઘણા લોકો જે છે એ બધા અસબાબ હોય, પૈસા હોય, પાસપોર્ટ હોય, જવા આવવાનો રસ્તો ખુલ્લો હોય, બધું હોય, છતાં જે છે એ દુનિયાવી કારણસર જાય નહીં કે ભાઈ મારો ધંધો વળશે, મારું આ કામ જે છે અટકી જશે, મારું ઓલું કામ અટકી જશે, એમ. બાકી દુનિયાના કામ તો ચાલ્યા જ કરશે. ધંધો તો પૂરી જિંદગી આપણે કરવાનો જ છે, ફેમિલીના બધાય કામો પણ કરતા જ રહેવાના છે. પણ એકવાર મક્કમ ઈરાદો કરી અને ઇમામ હુસેનની ઝિયારત કરવા માટે. બીજી હદીસે મુબારકામાં ઇમામ અલૈહિસ્સલામ જે છે એ ફરમાવે છે કે મૂરુ શિયતના બે ઝિયારત કબ્રિલ હુસૈન, તમે મારા શિયાઓને કબ્રે હુસૈનની ઝિયારત કરવાનો હુકમ દો, એ લોકોને હુકમ દો. ફઇન્ન ઇત્યાનહુ યઝીદુ ફિર રિઝ્ક, કારણ કે એનાથી રોજીમાં વધારો થાય. આપણે જનરલી એમ વિચારીએ કે ઓહો 1.5 લાખ રૂપિયા વ્યાજ હશે, બરાબર ને? 1.5 લાખ રૂપિયા જશે, 1 લાખ રૂપિયા જશે, આટલા બધા 4 ફેમિલીના મેમ્બર જશું તો 6 લાખ રૂપિયા થશે. કેમ કરશું? શું થશે? એમાં આમ કહે છે કે તમે જાઓ, તમારી રોજીમાં વધારો થશે, રિસ્કમાં વધારો થશે. આ ઇમામ પાંચમા જાફર સાદિક અલૈહિસ્સલામના દીકરા છે, એ આ વાત કહી છે. જે ઇમામ સાચા ઇમામ છે એ એમ કહે છે કે તમે જાઓ, તમારી રોજીમાં વધારો થશે. અને આપણે જોઈએ છીએ જે લોકો જઈને આવે છે એ કાંઈ ગરીબ બની જાય છે? કોઈ ગરીબ નથી બનતું, બલકે પહેલાં કરતાં વધારે જે છે એ સારી લાઈફ જીવે. આગળ ઇમામ કહે છે
કે એની જિંદગીમાં વધારો થાય છે, એનાથી બલા અને મુસીબત દૂર થાય છે. અને આગળ ઇમામ ફરમાવતા કહે છે કે દરેક મોમિન જે ઇમામ હુસૈનને અલ્લાહ તરફથી નિયુક્ત ઇમામ માને છે, એના ઉપર વાજિબ છે કે ઇમામ હુસૈનની ઝિયારત કરવાની. તો આ બે હદીસ આપણને ઝિયારતનું કેટલું બધું મહત્ત્વ બતાવે. એક હદીસમાં તો ઇમામે ત્યાં સુધી વોર્નિંગ દેતા કીધું છે ચોખ્ખું કે જે કોઈ કારણ વગર ઇમામ હુસૈનની ઝિયારતને તર્ક કરશે તો એની જિંદગીમાંથી 1 વર્ષ ઓછું થશે. અને પછી ઇમામ આગળ કહે છે કે અગર હું તમને એમ કહું કે ઘણા એવા લોકો છે કે જેની જિંદગીમાંથી 30 વર્ષ ઓછા થયા છે, અગર એ ઝિયારત કરવા ગયા હોત તો એને 30 વર્ષની જિંદગી મળી હોત. જિંદગીમાં વધારો, રિસ્કમાં વધારો, બલા દૂર, શિયાના નામમાં આપણું નામ ઉમેરાઈ જાય, જન્નતના માલિક બનીએ, આનાથી વધારે આપણું શું છે? તો જરૂરી છે કે આપણે ઝિયારત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરીએ. બર મોહમ્મદ આલે મોહમ્મદ ઘણી વાર બચ્ચા લોકોનો નારો હોય છે ને, મજલિસમાં પડતા હોય છે, હવે સૂખી રોટી ખાએંગે કરબલા જાએંગે. આ ખાલી મને એમ લાગે ખાલી નારાની જ હેસિયતથી છે. ખરેખર આપણે જો એવું હોય તો દર વર્ષે જતા હોય. અને હદીસમાં પણ જે અમીર માટે વર્ષમાં 2 વાર અને ગરીબ માટે વર્ષમાં 1 વાર જવું પડે. તો ઝિયારતને તર્ક ન કરે. ઇમામ કહે છે કે ઝાહિર હુસૈનને અલ્લાહ જે છે એ પોતાનો ખાસ ફજલ આપશે કયામતના દિવસે. કીધું મોલા એ કયો ફજલ? કહે છે કે એ લોકોને 40 વર્ષ વહેલા જન્નતમાં દાખલ કરી દેવામાં આવે. 40 વર્ષ વહેલા. કયામતનો એ માહોલ યાદ કરીએ કે જેમાં કરોડો માણસો હોય છે, હિસાબ કિતાબમાં બધા લોકો હોય છે. કયામતનું એ મેદાન, રણ જેવું મેદાન જેમાં એકલી ગરમી જ હશે. એ મેદાનમાં હિસાબમાં ઊભું રહેવું છે કે પછી 40 વર્ષ વહેલા જન્નતમાં વયું જવું છે? દુનિયામાં આપણે લાઈનમાં ઊભું રહેવું ગમતું નથી. અગાઉ આધાર કાર્ડની લાઈનમાં ઊભા હતા, પૈસા બદલવા માટેની લાઈનમાં ઊભા હતા, ગમતું હતું? કોઈને નથી ગમતું લાઈનમાં ઊભું રહેવું. દુનિયાવી લાઈન. આ તો આખેરતની અલ્લાહનો ખોફ, શું અલ્લાહ ફેસલો કરશે એ નક્કી નથી, એવા હિસાબની લાઈનમાં ઊભું રહેવું એ કેટલું વધારે ખતરનાક છે. એની કરતાં સહેલું એ છે કે ઇન્સાન દુનિયામાં એકવાર ઝિયારત કરી આવે અને જન્નતની અંદર 40 વર્ષ વહેલા દાખલ થઈ. અને આ બધી કામિલ ઝિયારતની હદીસો છે કે જેના માટે ઓલમા બયાન કરે છે કે આની એકેય હદીસ ઝઈફ નથી, બધી હદીસ મુસ્તનદ છે, બધી હદીસ સહી. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે કોઈ નબી એવો નથી કે કોઈ મલક એવો નથી જે અલ્લાહની પાસે ઇજાઝત લે અને કહે કે પરવરદિગાર અમને કરબલાની ઝિયારત નસીબ કર, તો અલ્લાહ જ્યારે ઇજાઝત આપે તો એ લોકો ગીરો દર ગીરો કરબલામાં આવે છે, ઇમામ હુસૈનની ઝિયારત કરે છે. તો અંબિયા આવે છે, મલાયકા આવે છે. તો ઇન્સાનો મોહિબ્બો ઇમામના ચાહવાવાળો માટે પણ જરૂરી છે. અને ખરેખર ઝાહિર હુસૈનની તો એટલી બધી અઝમત છે કે એને પગલે પગલે હજનો સવાબ મળે છે, પગલે પગલે જે ઉમરાનો સવાબ મળે છે. 8મા ઇમામ તો ત્યાં સુધી કહે છે કે જેણે ફુરાતના કિનારે ગુસ્લ કર્યું, જ્યારે ઇમામ હુસૈન કરી તો એવું છે કે જાણે અર્શ ઉપર જઈને અલ્લાહની ઝિયારત કરી. શાયર એલેબેજ મીર તકલ્લુમ કહે છે ને ઝાહિર હુસૈનને સંબોધીને કે ઝાહિર હુસૈન અસ્સલામ, એમ કહેતા આગળ કહે છે कि हज का सवाब लेके उठा तेरा हर कदम, रखा कदम ज़मीन पे तो उम्रा हुआ रकम, आने लगी सदा ये नबियों की दम बदम, तू ज़ाहिर हुसैन तेरे ज़ाहिरीन हम, और दीदार करके रोज़े सरवर का फर्श पर तूने खुदा को देख लिया जाके हर्ष पर, तूने खुदा को देख लिया जाके हर्ष पर. फर्श पर अल्लाहની ઝિયારત કરવી એનો સવાબ ફર્શ ઉપર ઇમામ હુસૈનની ઝિયારત કરવા. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાન ઇમામ માટે લીધેલું દરેક પગલું
દરેક કદમ, દરેક દિરહમ, દરેક આંસુ, દરેક મુસીબત એક ખાસ અજર રાખે. જેટલી પણ આપણે ઇમામની રાહમાં તકલીફો બરદાસ્ત કરીએ, જેટલા પણ પૈસા વાપરીએ, એ દરેકનો એક અઝીમ અજર છે. એને આ ચીજને ઈરાકી લોકો સમજી ગયા. ઈરાકી લોકો આજે તમે જુઓ ઝાહિર હુસૈનની કેવી ખિદમત કરે છે. એ લોકોના પગ ધોવે છે. આપણે કોઈ દી અઝાદારના પગ ધોયા? ઇમામ હુસૈનના ચાહવાવાળાના પગ ધોવે છે, પગને ચૂમે છે, પગમાં પડેલા છાલાને બોસો આપે છે, એના પગને માલિશ કરી દે છે, એની સેવા ચાકરી કરે છે, ખિદમત કરે છે. એના માટે પોતાના ઘર ખુલ્લા મૂકી દે છે કે તમે રહ્યો, તમે અહીંયા રહ્યો. એટલો બધો એહતરામ ઝાહિરનો કરે છે કે કેટલાય બધા એવા વાકિયાત છે કે માણસ જે છે એ પોતે નુકસાન સહન કરે છે, ઝાહિરની જે છે એ ખિદમતનો ખ્યાલ રાખે, ઝાહિરનો ખ્યાલ રાખે. એ ચાહે છે કે ઝાહિરને કોઈ અઝિયત ન પહોંચે. તો જરૂરી છે કે આપણે પણ ઇમામ હુસૈનના ચાહવાવાળાઓનો એહતરામ કરીએ, એમની કદર કરીએ. અને ઇમામ અલૈહિસ્સલામ, કારણ કે એમની નિગાહમાં બહુ મકામ છે ઝાહિરનો, ઇમામના ચાહવાવાળાનો. વાક્યો મળે છે એક કિતાબ કદમ કદમ પે સુએ રહેમત વાસિયા કરીને, 20 દાસ્તાન છે નાની નાની. તેની અંદર લેખક જે છે એ બયાન કરે છે કે યઝદની અંદર એક માણસ હતો. યઝદ ઈરાનનું એક ગામ છે. એક શખ્સ હતો, મોમિન સાહેબ હેસિયત, એને કાપડની મોટી ફેક્ટરી હતી અને અંજુમનનો પ્રમુખ હતો. એક દિવસ અરબઈના જે દિવસો નજદીક હતા તો એલાન કર્યું કે ભાઈ જે લોકોને ઝિયારત માટે આવવું હોય એ લોકો પાસપોર્ટ આપી જાઓ, 5 દિવસમાં પાસપોર્ટ આપી જાઓ. હવે પાસપોર્ટ બધા આવવા મળ્યા અને 100 પાસપોર્ટ જમા થયા. એ પાસપોર્ટ જ્યારે બધાને જોયા તો જોયું તો એમાં 2 જણના પાસપોર્ટ હતા. 2 જણ એવા હતા કે જે એ સમાજમાં બદનામ હતા, ગુનેગાર હતા. ચોરીમાં એનું નામ, લૂંટફાટમાં એનું નામ, ઝઘડો કરવામાં એનું નામ, દરેક બુરાઈના કામમાં એ 2નું નામ હતું. કે આના પાસપોર્ટ ક્યાં તમે લીધા? તો કહે છે ભાઈ એ આપી ગયા પાસપોર્ટ. એ કીધું અમારે જવું છે ઝિયારત કરવા. તો કે પણ આ લોકો જો આપણા કાફલામાં રહેશે તો કાફલાવાળાને હેરાન કરશે, આપણને શાંતિથી ઝિયારત નહીં થાય. અને તમને ખબર છે આ લોકોના કારનામા કેવા છે, તમે આના પાસપોર્ટ ન લેવા જોઈએ. તો પણ હવે શું કરું? તો કે દિયાઓ પાછા, અમારામાં હિંમત નથી. અમારી સાથે ઝઘડો કર્યો હોય તો, અમને મારવા મળ્યા હોય તો શું કરવું? એ લોકોએ આઈડિયા કર્યો કે આપણે એક કામ કરીએ, એ લોકોને એમ કહી દઈશું તમારી વિઝા નથી આવી, એમ કહીને પાસપોર્ટ પાછા આપી દઈશું. હવે આ બધાની તો વિઝા લઈ લીધી, આની વિઝા કારણ કે ત્યાં મોકલા જ નહીં પાસપોર્ટ, એટલે વિઝા આવી જ નહીં. ત્યારે આ લોકો આવ્યા તો કે ભાઈ તમારી વિઝા નથી આવી. એ લોકો રડવા માંડ્યા, હજારો કતાર રડવા માંડ્યા. કીધું બા અમારે જવું હતું એટલે તો તમને પાસપોર્ટ આપ્યા. કે ભાઈ હવે આવતા વખતે બીજી વાર ટ્રાય કરજો. એ લોકો તો બી ગયા, એને કંઈ ખબર નહીં કે અમારી સાથે આ પ્લાન રમવામાં આવ્યો. એ રાત્રે ખ્વાબની અંદર કાફલા સાલારના ખુદ ઇમામ અલૈહિસ્સલામ આવ્યા અને આવીને કહે છે કે તે પહેલાં બંને લોકોને શા માટે અટકાવ્યા? શું એ તારા મહેમાન હતા કે મારા મહેમાન હતા? એ તારા જાહેર હતા કે મારા જાહેર હતા? એ તારી મુલાકાત માટે આવ્યા હતા કે મારી મુલાકાત માટે આવતા? હવે તું જા, એ બંનેના પાસપોર્ટ લે અને જીજી તારી સાથે. ખ્વાબમાંથી બેદાર છે, તરત અડધી રાત્રે ગયો એના ઘરે, દક્કુલ બાપ કર્યા, બંને બોલાવ્યા, પાસપોર્ટ લીધા. કીધું કે પણ વાત શું છે? તો કે વાત એમ છે કે ઇમામ અલૈહિસ્સલામે તમને બોલાવ્યા. ત્યારે એ બંને લોકો ફરી સારો કરતા રડવા મળ્યા કે શું ઇમામે અમને એમના મહેમાન કીધા છે, ઇમામે અમને એમના જાહેર તરીકે કબૂલ કર્યા છે. હવે અમારી ઉપર પણ જરૂરી છે કે અમે પણ ઇમામની મોહબ્બતનો હક અદા કરીએ અને અમે કસમ ખાઈએ છીએ કે હવેથી કોઈની ચોરી નહીં કરશું, કોઈની સાથે ઝઘડો નહીં કરશું, કોઈની લૂંટફાટ નહીં કરશું, કોઈને ધોકો અને ફરેબ નહીં દઈશું.
તોબા કરી, કસમ ખાધી. કાફલા સાલાર કહે છે કે જ્યારે એ લોકો ઝિયારતમાં આવ્યા તો બધા લોકોથી વધારે ખિદમત ગુજાર હતા, સૌથી વધારે ઇબાદત કરતા હતા, સૌથી વધારે લોકોનું જે છે એ ધ્યાન રાખતા. તો જોયું ઇમામ અલૈહિસ્સલામની નિગાહમાં એમના ઝાયરનો કેટલો મકામ છે. અને એ ઝાયર કે જેના કદમોની ખાક અગર કોઈની ઉપર પડી જાય તો જહન્નમ એની પર હરામ થઈ જાય. એવા કેટલાય વાકિયાત છે. ઇન્શાલ્લાહ ફરી ક્યારેક મોકો મળશે. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે ભાઈ ઇમામ અલૈહિસ્સલામ આપણા, કારણ કે કરીમ કરબલા છે, મૌલા હુસૈન હૂર જેવાને માફ કરી દે. તો જ્યારે ચાહવાવાળો જ સામે હોય તો ઇમામ એને કેમ માફ ન કરે? આપણે પણ ઇમામના મોહિબ છીએ, ચાહવાવાળા છીએ, ભલે ગુનેગાર છીએ, ખતાકાર છીએ. મૌલા અમારી પણ ખતા અને ગુનાહોને માફ કરી દો, અમારી કોતાહીને દરગુજર કરી દો. મૌલા તમે કરીમ ઇબ્ને કરીમ છો. આ મજલિસે અઝા છે, આ ફર્શ અઝા છે. અમે અમારા ગુનાહોનો ઇકરાર કરીએ છીએ, અમે માફી માંગીએ છીએ, અમને પણ જે માફ કરી. આ આઝાદારો ઇમામનો કરમ આજે પણ જારી અને સારી છે. અને ઇમામ અલૈહિસ્સલામ ખુદ જે છે એ એવા ઝાયર કે જે એમની ઝિયારત કરવા આવે છે, ખુદ એમની કબ્રમાં આવે છે, ખુદ એમની સવાલ જવાબ વખતે મદદ કરે છે. અને રોઝે મહેશર આવા ઝાયરને તમામ ખાસ ઇનામ જે છે અતા કરે. દુઆ કરીએ અલ્લાહ આપણને સૌને જે છે એ કરબલાએ મોહલ્લાની ઝિયારત નસીબ કરે. કારણ કે સફરનો મહિનો છે. ગમે હુસૈન જારી અને સારી છે. મુસલસલ આપણે પહેલી મોહરમથી ઇમામનું ગમ મનાવી રહ્યા છીએ. આ અઝાદારો મન બકા અલલ હુસૈન, જે કોઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઉપર ગિરિયા કરે તો એવું છે કે ફઈન્નહુ અહસન બિન નબી વલ ફાતિમા, તો એણે જનાબે ઝહરાની ઉપર એહસાન કર્યો, રસૂલ ખુદાની સાથે નેકી કરી. ઇમામ હુસૈનના ગમમાં રડવું. અલ્લામા મજલિસી અલ્લામા અમીની ફરમાવતા કે અગર તમે કરબલા ન જઈ શકો તો એવી મજલિસોમાં જાઓ જ્યાં જિક્ર હુસૈન થતો હોય, જ્યાં મસાયબે હુસૈન બરપા કરતા હોય. આ અઝાદારો સફરનો મહિનો, અહલે બેત અલૈહિસ્સલામની મુસીબતનો મહિનો છે. રસૂલની નવાસીઓ શામના બાજાર, દરબાર અને જિંદાનની અંદર અઝિયતો બરદાશ્ત કરી રહ્યા છે. ત્યાં સુધી કે રોવાનો મકામ છે, ગિરિયા કરવાનો મકામ છે. અરે જે નબી અને અલી ગુલામોને આઝાદ કરતા, આજે એમના ફરજનને ગુલામ બનાવીને હાથમાં હથકડી, પગોમાં બેડીઓ, ગળામાં તોકે ખારદાર અને કમરમાં લંગર નાખી શામના બાજારમાં ફેરવવામાં આવી રહ્યા છે. આ આઝાદારો ગિરિયા કરવાનો મકામ છે. જે નબી અને અલી યતીમોનો ખ્યાલ રાખતા હતા, આજે એમના ફરજનના યતીમ જનાબે સકીનાની ઉપર જુલ્મ કરવામાં આવી રહ્યો છે. અરે બચ્ચી ઉપર કેવો જુલ્મ કરવામાં આવ્યો. અઝાદારો હું તમને કહું કે અગર કોઈ આ મજમામાં કોઈ બાળક હોય અને કોઈ આવીને એને તમાચો મારે, અરે આપણી કેવી બેચેની થશે, કેવા આપણે પરેશાન થઈ જશું. અરે ગજબ કરી નાખ્યો, એક 4 વર્ષના બાળકને તમાચા મારી રહ્યો છે. અરે અઝાદારો વિચાર કરીએ સૈયદે સજ્જાદના દિલ ઉપર શું વીતતું હશે. જનાબે ઝૈનબે જ્યારે આ જોયું હશે, અરે કેવા તડપી ગયા હશે. અઝાદારો કોઈ માણસ એક તમાચો બાળકને મારે તો બાળક બેહોશ નથી થતું. અલ્લાહ જાણે સિમર મલુને કેટલા તમાચા માર્યા હશે. સકીના બેહોશ થઈને પડી ગયા. કરબલાની જમીન ઉપર શામે ગરીબા હાય બચ્ચીને તમાચા મારવામાં આવ્યા. અરે જ્યારે હોશમાં આવ્યા, ફૂફી અમ્માની આગોશ હતી. ફૂફી અમ્માના ચહેરા ઉપર નિગાહ પડી. એમ ન પૂછ્યું કે ચચા અબ્બાસ ક્યાં છે, એમ ન પૂછ્યું કે બાબા ક્યાં ગયા, બલકે એક સવાલ કર્યો. અઝાદારો જ્યારે યાદ કરશો, ગિરિયા કરશો, કહ્યું ફૂફી અમ્મા તમારી ચાદર ક્યાં